એક કફ સિરપની વાત કરવી છે કે જે યુવાનો એના ખરાબ રસ્તે ચડી ગયા છે, એ કફ સિરપ પીને નશાની શરૂઆત કરે છે, નશો કરે છે અને પછી ધીમે ધીમે એ હાઈ ડોઝવાળા ડ્રગ્સ તરફ જતા હોવાના ઘણા બધા આપણા દાખલાઓ આવ્યા છે. તો આ ડ્રગ્સનું જે ચલણ છે, ખાસ કરીને કફ સિરપમાં જે અલગ અલગ પ્રકારના ડ્રગ્સ વપરાય છે, એ શરદીને ખાંસીને જે કંટ્રોલ કરવા માટે, તો એને એક નશા તરીકે વાપરવામાં આવી રહ્યું છે. સરકારે ઘણા બધા દરોડા પાડીને એ પકડેલું પણ છે, પરંતુ એનું જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ નથી આવતું. તો એનું કારણ શું છે એ આપણી સાથે આપણે ચર્ચા કરીશું. જશુભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જે મેડિકલ ક્ષેત્રે સારો અનુભવ ધરાવે છે, પોતાનો મેડિકલ ક્ષેત્રે સારો વ્યવસાય પણ છે અને લોક જાગૃતિનું પણ એટલું જ કામ એ કરે છે. તો એમની સાથે આપણે સમજવું છે કે જે આ ડ્રગ્સ ખરેખર જે વપરાય છે કફ સિરપ તરીકે, લોકો જેને નશો કરવા માટે વાપરે છે, તો એનું કારણ શું છે.